સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓને નેતાઓ જ સમર્થન કરતા હોય તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે। ખાણ ખનીજની કાર્યવાહીનો નેતાઓ દ્વારા જ વિરોધ થઈ રહ્યો છે। સરકારી કાર્યવાહીના વિરોધમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામે આવ્યા, જેમાં નેતાઓ ખાણ ખનીજ સાથે સંકળાયેલા લોકોની સાથે બેઠક કરી રહ્યા છે। હાલ થાન અને મૂળી પંથકમાં ખનીજ ચોરી બાદ ખોદેલા ખાડા પૂરવાની કાર્યવાહી ચાલી રહી છે। ખાણ ખનીજ દ્વારા ખાણના ઊંડા ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે લીઝ ધારકોના સમર્થનમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ બેઠક કરી રહ્યા છે। ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણ તેમજ કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ લીઝ ધારકો સાથે બેઠક કરીને કાર્યવાહીનો વિરોધ કર્યો છે। થાનગઢ અને મૂળી તાલુકામાં સાયલા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના કારણે કેટલાક ખનીજ સાથે, ટ્રાન્સપોર્ટિંગ સાથે, મજૂરી સાથે સંકળાયેલા લોકોની રોજગારી ઉપર મોટો પ્રશ્ન ઉભો થયો છે। ખાણ ખનીજ વિભાગની કામગીરી જે છે તે સમયસર કરવાના બદલે અત્યારે અચાનકથી શરૂ થવાના કારણે આ લોકોની રોજગારી, નાના માણસોએ કરેલું રોકાણ, નાના માણસોએ હપ્તેથી લીધેલા વાહનો, આ બધા ઉપર ખૂબ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થયો છે। આ અત્યારે જે વીજળી જે પૂરવાની કામગીરી હાલે છે એને તાત્કાલિક ધોરણે એ અટકાવો। અમારે ધંધા આ બધા ધંધા અને લાગતા વળગતા વ્યક્તિઓ છે, નુકસાની ઘણી બધી લાખ માણાને નુકસાની છે, પણ ફી બંધ રહે તો ભલે બંધ રહે। અત્યારે આ બધા આગેવાન જે ભેગા છે ને એની એક જ રજૂઆત છે કે કાલ મશીન બંધ થતા તો કાલ કરાય છે, ધંધો નથી કરવો। એ ભલે સરકાર ચેકિંગ પકડી લે છે, જે કાંઈ કરવું એ કરે। અત્યારે બધા એગ્રી છે બંધ કરી દેવું, પણ આ જે રસ્તો અત્યારે ફોન લાઈન પર સંવાદદાતા રાજુદાન ગઢવી જોડાઈ ચૂક્યા છે। રાજુદાન, સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીની સૌથી વધુ બાબતો સામે આવતી હોય છે, હવે જે મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે, ખનીજ માફિયાઓને નેતાઓ જ સમર્થન કરતા હોય તેવી હવે આશંકા પ્રબળ બની રહી છે। જી બિલકુલ, જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી ચાલી રહી હોવાના સમાચાર છેક સીએમથી પીએમ સુધી પહોંચતા કાર્યવાહીની હાથ ધરવામાં આવી છે। વહીવટી તંત્રે જ્યારે અઠવાડિયા 15 દિવસથી આજે કામ ચાલુ કર્યું છે, જે કુવા બોરવાનું, જે ખનીજ માફિયાઓ ખનીજ ચોરી ગયા તે ખનીજના કુવા જે ખાલી છે ત્યાં અકસ્માતો ના સર્જાય તે માટે વહીવટી તંત્ર હાલ કામગીરી કરી રહ્યું છે। ત્યારે તેમની ઉપર હુમલાના પણ બનાવ બન્યા, ત્યારબાદ વધુ ફોર્સ સાથે અને વધુ બંદોબસ્ત સાથે કામગીરી ચાલુ થઈ છે। ત્યારે એક બાજુ આ કામગીરી તંત્ર કરી રહ્યું છે, સાંસદ તેના વખાણ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ જોઈએ તો જે ધારાસભ્ય છે ચોટીલા વિસ્તારમાં, આ વિસ્તાર જે થાન વિસ્તાર છે ત્યાં વિપુલ પ્રમાણમાં ખનીજ જે ચોરી ચાલી રહી છે, ત્યાંના બે ધારાસભ્યો છે એ ભાજપના અને કોંગ્રેસના, એ બંને બેઠકો યોજી છે લીઝ ધારકો, એટલે કે જે લીઝ ધારકો તો છે જ અને ઓલરેડી જેમને લીઝો મળેલી છે તે લોકો નથી, પણ જે કુવાઓ કરી રહ્યા છે, જે ગેરકાયદેસર ખનીજ ચોરી કરી તેમને આ જે ચાલી રહી છે કામગીરી, તે ખનીજ જે કુવાઓ છે, ખાડાઓ છે પૂરવાની છે, એની સામે આ લોકો પડ્યા છે। ત્યારે એના સમર્થનમાં ખુદ ધારાસભ્ય બીજેપીના આવ્યા છે, કારણ કે શામજીભાઈ ચૌહાણે બધાની વચ્ચે કહ્યું કે જે માફિયાઓ જે છે એમની સાથે જે રીતે કુવા પૂરવાની કામગીરી રોકવાની વાત છે, તેમાં ધારાસભ્ય જણાવે છે કે મેં મુખ્યમંત્રીને વાત કરી પણ મારું કોઈ સાંભળતું નથી। ત્યારે બીજી તરફ એમની જ હાજરીમાં આ થાનગઢ બંધનું આજે એલાન આપવામાં આવ્યું છે અને તે ખાણ માફિયાઓ છે બધા શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પણ આમાં કૂદી પડ્યા છે, તેમને પણ ઋત્વિક મકવાણાએ પણ ત્યાં સભા કરી છે અને એના સમર્થનમાં જે લીઝ ધારકો કેટલાય છે। એટલે જે પ્રકારે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વાતાવરણ ગરમાયું છે। બિલકુલ રાજુદાન, આપ જોડાયેલા રહેજો। કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ઋત્વિકભાઈ, સ્વાગત કરીએ છીએ આપનું વીટીવીમાં। ખનીજ માફિયાઓને હવે નેતાઓ સમર્થન કરતા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે, ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીનો વિરોધ આખરે શા માટે? જી બેન, પહેલી વાત તો એ આપના માધ્યમથી જે અત્યારે મેં સાંભળ્યું, મને એક પણ આધાર એવો દેખાડો કે ખનીજ માફિયાઓના સમર્થનમાં હું ઉતર્યો છું।
અમારી રજૂઆત માત્ર ને માત્ર રોજગારીના પ્રશ્નો અને જે વહીવટી તંત્રની કેટલીક સંકલનના અભાવે જે પ્રશ્નો ઉભા થાય છે એવા પ્રશ્નોમાં વહીવટી તંત્ર જે મજૂર કક્ષાના માણસો છે અથવા નાના જે ટ્રેક્ટર ધારકો કે એ લોકો છે જેને ખનીજ ચોરી સાથે કશા લેવા દેવા નથી એવા લોકો પણ કોઈ જગ્યાએ હેરાન છે તો એના માટેની રજૂઆતો કરેલી છે. પરંતુ ઋત્વિકભાઈ, ખાણ ખનીજ વિભાગ જે ખાણના ઊંડા ખાડા છે તે પૂરવાની કામગીરી કરી રહ્યું છે અને તેનો આખરે વિરોધ, તેના માટે બેઠકો, તો સ્વાભાવિક છે પ્રશ્નો તો ઉપસ્થિત થશે. નહીં બેન, જે ખાણો બુરવામાં આવી રહી છે એ ખાણો બુરવા માટેનો કોઈ વિરોધ નથી. જે ગેરકાયદેસર રીતે ખાણો ખોદાઈ ગયેલી છે એને જે પૂરી રહી છે સરકાર, એની સાથે કોઈ જ પ્રશ્ન નથી. પરંતુ પ્રશ્ન ક્યાં આવે છે કે કેટલીક જગ્યાએ એવું બન્યું છે કે સરકારી ખરાબાઓની જે જગ્યાઓ છે ત્યાં ખોદાઈ ગયું છે તો ત્યાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ નોંધવામાં આવે છે ફરિયાદ. જયારે કોઈ નાના ખેડૂતોની આસપાસ પેલું ખોદાણ કામ થયું હોય તો ત્યાં એને દંડ આપવામાં આવે અને એની ઉપર ફરિયાદ નોંધવામાં આવે છે. તો એ પ્રકારના જે મેનેજમેન્ટ થઈ રહ્યા છે એ બાબતો પૂરતી રજૂઆતો કરેલી છે. જી, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. તો ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા જોડાઈ રહ્યા હતા. તેઓ કહી રહ્યા છે કે આ કોઈ વિરોધ નથી કરવામાં આવતો, પરંતુ જે રોજગારીને લઈને કે કામગીરીને લઈને સવાલો છે તેને માટે થઈને આ બેઠક કરવામાં આવી હતી.